લાલન રજૂ કરે છે હસતા રહેજો, હસતા રહેજો. નમસ્કાર દર્શક મિત્રો, લાલન દ્વારા અને દૂરદર્શન દ્વારા હું અને આપ એકબીજા સામસામે મળ્યા છીએ. આપ સૌને મારા નમસ્કાર, વંદે માતરમ. ચાલો, આપ મરક મરક હસો છો ને, એ આ શ્યામને ગમે છે. આપ મરક મરક હસો છો એ આ શ્યામને ગમે છે. અને તમે જોજો, ભજન, લોકગીત, આપણું જે ગુજરાતનું સંગીત છે ને, એમાં એક ભજન બહુ સરસ છે. એ ભજન છે, જૂનું તો થયું દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. ભજન છે એ માણસને પ્રભુ પ્રત્યે લઈ જાય. પણ મેં ભજન ગાયું ને વાહન બાઠા આવ્યા લ્યો. હા, મેં ભાડે રહેતો હતો અને ભજન ઉપાડ્યું. તારે ને મારે હમતા પ્રીતરે બંધાણી, તારે ને મારે હમતા તદ મકાન માલિક આવ્યો, આવીને ઉપાડીને 2 ભાઠા નાખ્યા. મને કદી 15 દી ત્યાં ભાડે રહેવા આવ્યો અને પ્રેમનો દીકરો થયો. બીજી વાત એ કે ઘણી વાર બહેનો ભણેલા હોય કે અભણ હોય, ગોટાળો બહુ, આકરા પાણીએ બહુ થઈ જાય, ઉતાવળા બહુ થઈ જાય. હા, તમે જોજો, બહેનોને એક આ ટેવ હોય છે કે એના પતિને સારું લગાડવા હાટું કે સાંજે હું બનાવું. ઓલો એની ફરમાઈશ કે ભરેલ રીંગણા, ભરેલ ભીંડો, સેવ ટમેટા, એને તને જે ગમે એ. પછી શું કે હું ભરેલ રીંગણા કડવા આવે સાવ, ભીંડો કેવો પાકલ આવે, સેવ ટમેટા હમણાં પરમદી નહોતા કર્યા. એટલે પછી પતિ કંટાળીને એમ કહે તો તને ગમે એ કર. એટલે પછી બાઈ એમ કે મેં આમ તો ઢોકળાનું પલાળ્યું, ઢોકળાનું પલાળ્યું તે અમને હું કામ પૂછસ તું. બીજી વાત એ કે બહેનો અભણ હોય કે ભણેલા હોય, આકરા પાણીએ ઉતાવળા બહુ થઈ જાય. હું રતનપુરમાં મારા મિત્રની દુકાને બેઠો હતો, તે ઘેરે ફોન આવ્યો. એકદમ ફોન આવ્યો, જલ્દી આવો, ડાક્ટર લેતા આવો, ઘેરે આવો. મને સમજાય તમારા ભાભીનો ફોન છે અને કંઈક તકલીફ છે. એટલે પૂછ્યું મેં, શું છે? એ કે જલ્દી આવો, બાબુ વાકો વળી ગયો, જલ્દી આવો. મેં કીધું હાલો ડાક્ટર નથી લઈ જાઓ, પહેલાં મને ઘેરે લઈ જાઓ. બાઈઓની મને ખબર હોય, બાઈઓવાળાને ન ખબર હોય. ઘેરે ગયો તો ભાભી ખીજાણા, કોડિયારમાંની માનતા કરી, ભગવાનની માનતા કરી, ત્યારે ભગવાનને દીકરો દીધો. બાથરૂમ ગયો, વાકો વળી ગયો. અરે મેં કીધું બેન આ બાબાને લાવો, બાબાને આમ હુવડાવ્યો તો બાબો આમ ધનુષબાણ થઈ જાય. હા, બાબા ઊભો થાય, બાબાને ઊભો કર્યો. બાબાએ આ બુસ્કોટનું બુટાન સડીને દઈ દીધેલું. અરે વાંકો વળી ગયેલો. મેં ઉઘાડી નાખ્યું, બાબો સીધો થઈ ગયો. અને ઘણી વાર આવા ગોટાળા થતા જ હોય છે. હસતા રહેજો, હસતા રહેજો.